વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાન્ય લોકસભાની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી બાદ વડોદરા શહેર જિલ્લા અને ધારાસભ્યની વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી। વડોદરાના પ્રાણ પ્રશ્નોને લઈને આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના સાંસદ તેમજ વડોદરા વિધાનસભાના ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ તેમજ કાંસોની સફાઈના વિષયને આવરી લેવામાં આવ્યું હતું। જ્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ ગોરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવાની રજૂઆત ઘણા સમયથી પેન્ડિંગ હોવાથી તેને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે વિસ્તારના પડતર પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે અકોટા વિધાનસભાના ધારાસભ્ય દશરથથી આવતી કસ જેનું પાણીમાં જાય છે તેની સાફ સફાઈ અગત્યની છે, તેમજ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। આપના તાબાના જે અધિકારીઓ દ્વારા આપની પાસે કેટલી ફાઇલો આવી, એમાં કેટલી હકારાત્મક થઈ, કેટલી નકારાત્મક થઈ, તો એમની પાસે લગભગ 1337 જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા 2.5 મહિનામાં। એમાંથી એમને 158 જ પાસ કરી અને 1179 જેટલી ફાઇલ નકારાત્મક કરી। એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીન ધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કરી છે, તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ? અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માગો છો કે કેમ? એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે। એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે। દરરોજ 50 જેટલાને, એટલે 1179 જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે 50 જણને બોલાવશે અને 50 જણ સાંભળશે, એમની જે બી ક્લેરી હશે દૂર થશે અને એ લોકોને ન્યાય મળશે। એટલે મારું કામ જે હતું, જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર, એમાં ભ્રષ્ટાચાર થાય છે, એમાં પૈસા લેવાય છે, એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે। બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા? કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં કેટલાય ગ્રાહકોની બૂમો છે, વધારે બિલો આવે છે, એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને આની રજૂઆત સરકારમાં કરવી પડે। કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને યોગ્ય રીતે સંકલન કરીને આ જમીન સરકારી જમીન છે, કોઈપણ ભોગે સરકારના હાથમાંથી ન જવી જોઈએ, આવી સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી। યોગેશભાઈએ પણ જે રજૂઆત કરી છે કે લોકોની એનઓની ફાઇલ જે કમ્પ્લીશન રિજેક્ટ મોટાભાગે કરવામાં આવે છે, યોગેશભાઈ દ્વારા અને મારા દ્વારા પણ એમાં રજૂઆત કરવામાં આવી છે કે ઓપન હાઉસ કરીને જે પારદર્શક પદ્ધતિ છે, નાના મોટા 1-2 કાગળ ખૂટતા છે વ્યક્તિઓના, ખેડૂતોના, બિલ્ડરોના, કોઈના પણ હોઈ શકે, તો એ 1-2 કાગળ ખૂટતા માટે એની ફાઇલ રિજેક્ટ ન કરતા ઓપન હાઉસ કરીને બોલાવીને એમને સમજાવીને કાગળ મેળવીને એમની ફાઇલો મંજૂર થાય, વહીવટી સરળતા માટે પણ અને શહેરના વિકાસ માટે પણ આ જરૂરી છે, તો એની પણ રજૂઆત કરવામાં આવી છે।